સદભાવનામાંથી આવી છીએ. તમે સદભાવનામાંથી આવો છો. અહીંયા શું કરો છો તમે? અહીંયા ખાડા કરી ઝાડવા માટે હા હા કહેવાનું કામ છે, પણ અમે આવ્યા ત્યારના જોઈ છે તમે વહેલા 5 વાગે ઊભા થાવ છો. હા. તમે ભાઈને કોઈ માણસો રાખી લેતો હતો બાપુ? અરે માણસો ભાઈ અહીંયા કોઈ જાતની હાલત નથી, અને માણસોને પગાર રૂપિયા 10-15 હજાર મહિને કાઢવો ક્યાંથી? પણ તમે સદભાવનાવાળા જો આ બાવળને એવું બધું કાઢવા આવ્યો હોય તો અમારા માટે તમે ભગવાન છો, અને આવી સેવા તમે કરતા રહ્યો એ પણ મને ભાવ છે. અને ઈશ્વર તમને આમાં શક્તિ આપે અને મોટા તમે સેવક થાવ એવી અમારી ભાવના છે. પણ અમારે તો આ રામ ભરોસે ગૌશાળા છે, એટલી ગાવું જો આ દેખાય છે આ ગૌશાળા છે, એની અંદર હું એકલો સેવા કરું છું. પણ માતાજી મને શક્તિ આપે, મારી ઉંમર ઘણી છે પણ છતાં હું કર્યા કરું છું. પણ કોઈક આવી જાય માતાજીની દયાથી, કોઈક પગાર ચૂકવે એવો તો એ કોઈક માણસો રાખી દે તો હાલશે, નકર તો અમે કર્યા કરીએ છીએ. ગાયું લઈ લીધો ભાઈ, ચેટું કે વાસળીનું બધું